ભારતના પશ્ચિમ છેડે આવેલો કચ્છ જિલ્લો છેલ્લા 2 દાયકામાં રણોત્સવને કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બન્યો છે। સફેદ રણ જે એક સમયે નિર્જન હતું, આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે એક પ્રિય પ્રવાસન સ્થળ બન્યું છે। આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતાની સાથે રણોત્સવનો પણ પ્રારંભ થયો છે અને વર્ષ 2023ના છેલ્લા સપ્તાહમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આ રણોત્સવ માણવા કચ્છમાં આવ્યા છે। કચ્છના સફેદ રણમાં નવેમ્બર મહિનાથી શરૂ થતા રણોત્સવને માણવા માટે આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છમાં આવી રહ્યા છે। આ વર્ષે કચ્છના સફેદ રણ પાસે આવેલા ધોરડો ગામને યુનાઇટેડ નેશન્સ દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ જાહેર કરવામાં આવ્યું છે। રણોત્સવ છે 2023-24નું એ ખૂબ સારો ચાલી રહ્યો છે અને દર વર્ષે કરતાં પણ આ વર્ષે વધારે લોકોની ભીડ છે। એનું મેઇન કારણ એ છે કે આ વખતે રણોત્સવના કારણે અમારા ધોરડો ગામને UNWTએ એક બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કર્યું, જેના કારણે ખૂબ લોકો આવી રહ્યા છે અને રણ પણ એક સારો સુંદર અત્યારે સુકાણું છે, એકદમ વ્હાઇટ રણ દેખાય છે, જેના કારણે ખૂબ લોકો આવે છે। 31 ડિસેમ્બર નજદીકમાં છે અને આવી રહી છે। આખા ભારત વર્ષમાંથી બધા જ પર્યટકો જાણે કચ્છ નથી જોયું તો કાંઈ જ નથી જોયું એમ સમજીને કચ્છના નવા ડેસ્ટિનેશનને જોવા માણવા માટે આખા ભારત વર્ષમાંથી આખા વર્લ્ડમાંથી લોકો પધારી રહ્યા છે। ભુજ અને કચ્છની આજુબાજુ આવેલી 160થી વધુ હોટલો 100% ઓક્યુપાઈડ છે, જે છેલ્લા આગલા મહિના માટે પણ ઓક્યુપાઈડ છે। આ વખતનું જે રણોત્સવ છે 2023-24નું એ ખૂબ સારો ચાલી રહ્યો છે અને દર વર્ષે કરતાં પણ આ વર્ષે વધારે લોકોની ભીડ છે। એનું મેઇન કારણ એ છે કે આ વખતે રણોત્સવના